વિદ્યાર્થી મિત્રો, ધોરણ 12 વિષય અર્થશાસ્ત્રમાં આજે આપણે નવા ટોપિક વિશે જોઈએ. ટોપિક નંબર 4.3 નાણાકીય નીતિ, મોનેટરી પોલિસી. અર્થશાસ્ત્રના સિદ્ધાંત મુજબ નાણાકીય નીતિ એટલે અર્થતંત્રમાં નાણાંની માંગ અને નાણાંના પુરવઠાનું સંચાલન અને નિયંત્રણ કરવા અંગેની નીતિ. હવે જોઈએ તો કે નાણાકીય નીતિ કોને કહેવાય. બરાબર. હવે અર્થતંત્રમાં જેટલી પણ નાણાંની માંગ છે અને નાણાંનો પુરવઠો છે, તો એનું મેનેજમેન્ટ કઈ રીતે કરવું અને એનો કંટ્રોલ, તો એને કહેશું આપણે નાણાકીય નીતિ. એનું સંચાલન અને નિયંત્રણ કરવા અંગેની જે નીતિ ઘડવામાં આવે છે એ છે નાણાકીય નીતિ. તો કે અર્થતંત્રમાં નાણાંની માંગ કેટલી છે અને નાણાંનો પુરવઠો કેટલો છે, તો એનું સંચાલન અને નિયંત્રણ કરવા અંગેની નીતિ. નાણાંની માંગ અને પુરવઠામાં અસમતુલા હોય તો અર્થતંત્રમાં ફુગાવો કે મંદી સર્જાય છે. જ્યારે પણ નાણાંની માંગ અને નાણાંના પુરવઠામાં અસમતુલા સર્જાય ત્યારે શું આવે છે? ફુગાવો કે મંદી છે એ સર્જાય છે. આંતરરાષ્ટ્રીય બજારમાં નાણાંના મૂલ્યને પણ અસર પહોંચે છે તથા અર્થતંત્રમાં સ્થિરતા આવે છે. માટે નાણાંની માંગ અને પુરવઠાનું સંચાલન કરવું અત્યંત જરૂરી છે અને આથી જ નાણાકીય નીતિને સ્થિરતા લાવવા માટેની નીતિ તરીકે પણ ઓળખવામાં આવે છે. કેમ કે જો આ નાણાકીય નીતિ ઉપર જો યોગ્ય નાણાંના પુરવઠાનું, નાણાંની માંગનું સંચાલન કરવામાં ન આવ્યું, બરાબર, તો અસમતુલા સર્જાય છે અને નાણાકીય નીતિને સ્થિરતા લાવવા માટેની નીતિ તરીકે પણ ઓળખવામાં આવે છે. સ્થિરતા લાવવા માટેની નીતિ. ઓકે. ભારતમાં શરૂઆતના વર્ષોમાં નાણાકીય નીતિનો હેતુ નાણાંનું પ્રમાણ, મૂલ્ય અને સ્વરૂપને નિયંત્રિત કરવાનો હતો. હાલના સમયમાં નાણાકીય નીતિનો ઉપયોગ શાખ સર્જનના નિયંત્રણ માટે પણ થાય છે. શું કીધું છે કે શરૂના વર્ષોમાં, બરાબર, નાણાકીય નીતિનો હેતુ શું હતો? તો કે નાણાંનું પ્રમાણ, નાણાંનું મૂલ્ય અને નાણાંનું જે સ્વરૂપ છે એને નિયંત્રિત કરવાનો હતો. અને હાલના સમયમાં નાણાકીય નીતિનો ઉપયોગ શેના માટે? તો કે શાખ સર્જનના નિયંત્રણ માટે થાય છે. અહીંયા આપણને વ્યાખ્યા આપી છે કે નાણાકીય સત્તા દ્વારા લેવાયેલા એવા સભાન પગલાં કે જે નાણાંના જથ્થા, ઉપલબ્ધિ અને નાણાંના ખર્ચમાં પરિવર્તન લાવે છે. સામાન્ય અર્થમાં નીતિના હેતુઓ સિદ્ધ કરવા માટે સર્વોચ્ચ બેંકના હસ્તક નાણાંના પુરવઠાને અંકુશિત કરવાના સાધનો સોંપતી નીતિ એટલે નાણાકીય નીતિ. અને સાદા શબ્દોમાં જોઈએ તો કે દેશમાં આર્થિક વિકાસની પ્રક્રિયાને ધ્યાનમાં રાખીને પ્રજાનું હિત જાળવીને આર્થિક સ્થિરતા માટે સર્વોચ્ચ બેંક દ્વારા નાણાંનો પુરવઠો અંકુશિત કરવા અંગેની નીતિ એટલે નાણાકીય નીતિ. બરાબર. આપણી સર્વોચ્ચ બેંક એટલે કે રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયા, એના દ્વારા નાણાંનો પુરવઠો છે એ અંકુશિત કરવા અંગેની નીતિ, જેમાં શું થાય છે કે પ્રજાનું હિત જાળવવાનું અને વિકાસની પ્રક્રિયાને ધ્યાનમાં રાખીને જે અંકુશિત કરવાની નીતિ છે એને આપણે નાણાકીય નીતિ કહીશું. ઓકે. હવે આવે છે નાણાકીય નીતિના સાધનો. નાણાકીય નીતિના મુખ્ય બે સાધનો છે, પરિમાણાત્મક સાધનો અને ગુણાત્મક સાધનો. તો પહેલાં આપણે પરિમાણાત્મક સાધનો વિશે જોઈએ. પરિમાણાત્મક સાધનો સમગ્ર અર્થતંત્ર પર એકસરખી અસર પહોંચાડે છે. માટે આ સાધનોને સામાન્ય સાધનો, જનરલ મેઝર્સ, બરાબર, સામાન્ય સાધનો, પરિમાણાત્મક એટલે કે સામાન્ય સાધનો તરીકે પણ ઓળખવામાં આવે છે. એમાં પહેલું છે બેંક રેટ. જોઈએ બેંક રેટમાં શું કહે છે? તો કે જ્યારે વેપારી બેંકો નાણાંની અછત વેપારી બેંક જે પણ હોય એ લોકો નાણાંની અછત અનુભવે ત્યારે છે કોની પાસે? તો કે આરબીઆઈ પાસે નાણાં ઉધાર લે છે. અને આરબીઆઈ વેપારી બેંકોને લાંબા ગાળાનું ધિરાણ જે વ્યાજના દરે આપે તેને બેંક રેટ કહે છે. એવું નથી હોતું કે માત્ર સામાન્ય પ્રજાને જ નાણાંની જરૂર પડે છે. ક્યારેક વેપારી બેંકને પણ નાણાંની જરૂર પડતી હોય છે, એ લોકો પણ નાણાંની અછત અનુભવતા હોય છે. તો વેપારી બેંક છે એ આરબીઆઈ બેંક પાસે નાણાં ઉધાર લે છે. તો આરબીઆઈ છે એ વેપારી બેંકને લાંબા ગાળાનું ધિરાણ જે વ્યાજના દરે આપે છે એને આપણે ટૂંકમાં બેંક રેટ કહીએ છીએ. જ્યારે આરબીઆઈ બેંક રેટ વધારે ત્યારે વેપારી બેંકોને ધિરાણ લેવાનું મોંઘું પડતા તેઓ
સામે પ્રજાને ઊંચા વ્યાજના દરે ધિરાણ આપે છે. જ્યારે બેંક રેટ બરાબર બેંક રેટ વધારે હશે આરબીઆઈનું, ત્યારે વેપારી બેંકોને ધિરાણ લેવું છે એ થોડુંક પ્રમાણમાં મોંઘું પડી જાય, તો તેની સામે તેઓ પ્રજાને શું આપે છે? ઊંચા વ્યાજના દરે ધિરાણ આપે છે. વ્યાજનો દર વધતા પ્રજા પણ શું કરે? ધિરાણ ઓછું લે છે અને નાણાંનો પુરવઠો અર્થતંત્રમાં ઘટતો જાય છે, કેમ કે વ્યાજનું પ્રમાણ કેવું થઈ ગયું છે? વધારે થઈ ગયું છે. વ્યાજનો દર વધતા બરાબર વ્યાજનો દર વધતા નાણાંનો પુરવઠો ઘટે છે. જ્યારે અર્થતંત્રમાં ફુગાવો હોય ત્યારે આરબીઆઈ બેંક રેટ વધારી નાણાંનો પુરવઠો ઘટાડે છે, જેથી ફુગાવો ઓછો થાય, અને મંદી હોય ત્યારે તેનાથી ઉલટું કરવામાં આવે છે. હવે શું કહે છે કે જ્યારે અર્થતંત્રમાં ફુગાવો હોય ત્યારે આરબીઆઈ છે બેંક રેટ વધારી નાણાંનો પુરવઠો પણ શું કરે છે? ઘટાડે છે. બરાબર, બેંક રેટ વધશે એટલે લોકો ધિરાણ ઓછું લેશે અને એનાથી નાણાંનો પુરવઠો પણ અર્થતંત્રમાં ઘટી જશે, એથી ફુગાવો ઓછો થાય અને મંદી થશે. બરાબર, હવે જ્યારે મંદીની સિચ્યુએશન આવશે ત્યારે એનાથી ઊંધી પરિસ્થિતિ. જ્યારે નાણાંની માંગ કરતાં નાણાંનો પુરવઠો વધુ હોય ત્યારે ફુગાવો સર્જાય છે, અને એનાથી ઉલટું હોય. બરાબર, નાણાંનો પુરવઠો ઓછો હોય અને માંગ વધારે હોય તો મંદી સર્જાય છે, કેમ કે નાણાંનો પુરવઠો છે એ પ્રમાણમાં માંગ કરતાં ઓછો છે, તો માર્કેટમાં શું છે? મંદી છે. બેંક રેટ ખૂબ નીચો રાખવાની નીતિને સસ્તા નાણાંની નીતિ કહેવાય છે. જ્યારે બેંક રેટ છે આરબીઆઈ બેંક રેટ જ્યારે નીચો હોય એનો દર, ત્યારે જે નીચો રાખવાની નીતિ છે એને સસ્તા નાણાંની નીતિ કહેવાય છે, અને બેંક રેટ ખૂબ ઊંચો રાખવાની નીતિને મોંઘા નાણાંની નીતિ કહેવાય છે. છેલ્લા કેટલાક વર્ષોથી આરબીઆઈ નાણાંનો પુરવઠો બેંક રેટ દ્વારા નિયંત્રિત કરવાને બદલે રેપો રેટ અને રિવર્સ રેપો રેટ દ્વારા નિયંત્રિત કરે છે. ઓકે, હવે બેંક રેટ છે એ લાંબા ગાળાનો રેટ છે, એટલે માટે તે ટૂંકા ગાળામાં બદલાતો નથી. બરાબર, હવે જે બેંકનો જે રેટ હોય છે એ લાંબા ગાળાનો રેટ હોય છે, એટલે એ ટૂંકા ગાળાનો નથી. એટલે રેપો રેટ અને રિવર્સ રેપો રેટ ટૂંકા ગાળામાં બદલી શકાય છે, આથી ટૂંકા ગાળાના નિયંત્રણ માટે સરળ બને છે. તો આ હતો પરિમાણાત્મક સાધનોમાં પહેલો મુદ્દો બેંક રેટ. બીજું આવે છે રેપો રેટ અને રિવર્સ રેપો રેટ. પરંતુ આપણે બેંક રેટમાં અહીંયા કને એક ભારતમાં બેંક રેટના આપણને જુઓ કોષ્ટકમાં કેટલાક વલણો આપ્યા છે. વર્ષ 1953માં બેંક રેટ હતો 3.5%, પછી વધીને 81માં થયો 10, એ વધી અને 91માં થયો 12, અને 2016માં ઘટી અને 7% થયો. બેંક રેટ શું થયો છે? 2016માં ઘટી ગયો છે. હવે જોઈએ આપણે રેપો રેટ અને રિવર્સ રેપો રેટ. જોઈએ તો કે જ્યારે વેપારી બેંકોને ખૂબ ટૂંકા ગાળા માટે, ટૂંકો ગાળો એટલે કે 1 દિવસ, 7 દિવસ અને 15 દિવસ જેટલા ટૂંકા ગાળા માટે નાણાંની જરૂર પડે છે, ત્યારે તેઓ આરબીઆઈ પાસે નાણું લે છે. જે દરે આરબીઆઈ વેપારી બેંકોને આવું નાણું આપે તો તેને રેપો રેટ કહે છે. હવે ક્યારેક ટૂંકા ગાળાના ધિરાણની પણ વેપારી બેંકને જરૂર પડતી હોય છે. ટૂંકા ગાળાનું એટલે કે 1 દિવસનું હોઈ શકે, અઠવાડિયાનું હોઈ શકે, અથવા તો 15 દિવસ જેટલા ટૂંકા ગાળાનું છે એ હોઈ શકે. તો જ્યારે ટૂંકા ગાળા માટે વેપારી બેંક છે એ ધિરાણ લે છે આરબીઆઈ પાસેથી, તો એને આપણે કહીશું રેપો રેટ. બરાબર, આરબીઆઈ છે વેપારી બેંકોને આવું નાણું આપે છે, તો તે છે રેપો રેટ. રેપો રેટમાં રેપો એટલે પરચેસ રેટ. ટૂંકા ગાળાનું આવું ધિરાણ લેવા માટે વેપારી બેંકો આરબીઆઈને કોઈ વટાવ દરે પરત લેવાની શરતે પોતાની પાસે રહેલી જામીનગીરીઓ વેચે છે, અને આ વટાવનો દર એટલે રેપો રેટ. બરાબર, હવે શું કહે છે કે ટૂંકા ગાળાનું એવું ધિરાણ છે કે વેપારી બેંકો છે એ આરબીઆઈને કોઈના કોઈ વટાવના દરે અને પોતાની શરતે પોતાની પાસે રહેલી જેટલી પણ જામીનગીરીઓ છે એ શું કરી દે છે? આરબીઆઈને વેચી દે છે, અને આ વટાવના દરે જે વેચે છે ને કહેવાય છે રેપો રેટ. ફુગાવાના સમયે આરબીઆઈ રેપો રેટ વધારે છે, જ્યારે વેપારી બેંકમાં ઓછું ધિરાણ લે છે અને સામે પ્રજાને ઊંચા દરે ધિરાણ આપે છે. આપણે આગળ જોઈ ગયા તેવી રીતે. બરાબર, તો શું હતું કે ફુગાવાના સમયમાં આરબીઆઈ છે રેપો રેટ એનો બેંક રેટ વધારી દે છે, એટલે બેંક રેટ વધારશે એટલે વેપારી બેંક ઓછું ધિરાણ લેશે, સામે પ્રજાને છે ઊંચા દરે ધિરાણ આપશે.
આમ પ્રજા ઓછું ધિરાણ લે અને નાણાંનો પુરવઠો પણ અર્થતંત્રમાં ઘટવા માંડે. આથી મંદીની સિચ્યુએશન છે ઊભી થશે. તેથી મંદીના સમયે આરબીઆઈ છે એ શું કરે છે? રેપો રેટ નીચે કરે છે, કેમ કે ઓલરેડી માર્કેટમાં મંદી છે અને બેંક રેટ શું છે? નીચો કરવો ખૂબ જ જરૂરી છે. જ્યારે આરબીઆઈને ટૂંકા ગાળાનું ધિરાણ જોઈએ ત્યારે તે વેપારી બેન્કો પાસેથી ધિરાણ લે છે. હવે આમાં ઉપર આપણે જોયું કે જ્યારે વેપારી બેંકને નાણાંની જરૂર હોય ત્યારે આરબીઆઈ પાસેથી ધિરાણ લે છે, પરંતુ હવે એનાથી ઊંધું, જ્યારે આરબીઆઈને નાણાંની જરૂર હોય ત્યારે એ વેપારી બેન્કો પાસેથી ધિરાણ લે છે. તો આવા રેટને રિવર્સ રેપો રેટ કહે છે. બરાબર. હવે જ્યારે આરબીઆઈને જરૂર હોય ત્યારે એ વેપારી બેન્કો પાસે જાય છે ને આપણે કહીશું રિવર્સ રેપો રેટ, અને જ્યારે વેપારી બેંકને નાણાંની જરૂર હોય તો એ આરબીઆઈ પાસે જશે તો એને કહીશું આપણે રેપો રેટ. ઓકે, તો રેપો રેટ કોને કહેવાય અને રિવર્સ રેપો રેટ કોને કહેવાય તમને ખ્યાલ આવી ગયો. જ્યારે રિવર્સ રેપો રેટ વધુ હોય ત્યારે વેપારી બેન્કોને આરબીઆઈને લોન આપવા માટેનું વધુ આકર્ષણ થાય છે અને તેઓ વધારાના નાણાં આરબીઆઈને ધિરાણ પેટે આપે છે, કેમ કે આરબીઆઈને નાણાંની જરૂર છે. અને જ્યારે રિવર્સ રેપો રેટ વધારે હશે ત્યારે આરબીઆઈ છે આરબીઆઈને લોન આપવા માટેનું વધારે આકર્ષણ થશે. કોને? તો કે વેપારી બેન્કોને, અને આરબીઆઈને ધિરાણ પેટે આપશે. આમ તેઓ સામાન્ય પ્રજાને ઓછું ધિરાણ આપે છે અને બજારમાં નાણાંનો પુરવઠો ઘટે છે. રિવર્સ રેપો રેટ નીચો હોય ત્યારે તેનો નાણાંનો પુરવઠો પણ શું થાય છે? વધે છે. ઓકે, અહીંયા આપણને કોષ્ટકમાં સમજાવેલું છે કે રેપો રેટ કેટલો હતો અને રિવર્સ રેપો રેટ કેટલો હતો અને વર્ષ આપ્યા છે. તો કે જાન્યુઆરી 2006માં રેપો રેટ હતો 6.50 અને રિવર્સ રેપો રેટ હતો 5.50%. માર્ચ 2010માં 5% અને રિવર્સ રેપો રેટ 3.5%, અને ઓગસ્ટ 2016માં 6.5% અને રિવર્સ રેપો રેટ 6%. ઓકે, ત્રીજું છે કપરા સમયમાં સ્થિરતા લાવવા માટેની જોગવાઈ. આ એક વિશિષ્ટ જોગવાઈ છે જેમાં સતત કપરા સંજોગોમાં અને નાણાંની કટોકટી, એટલે કે જ્યારે પણ નાણાંની કટોકટી હશે અથવા તો નાણાંની અછત અનુભવાશે તેવા સમયે વેપારી બેન્કો આરબીઆઈ પાસે શું કરે છે? સરકારી જામીનગીરીઓ મૂકી અને વેપારી બેન્ક છે એ શું કરે છે? ધિરાણ લે છે, અને તારણ સ્વરૂપે શું મૂકે છે? તો કે સરકારી જામીનગીરીઓ. આ દર રેપો રેટ કરતાં વધારે હોય છે. 2016માં આ દર 7%નો હતો, જેને માર્જિનલ સ્ટેન્ડિંગ ફેસિલિટી કહેવાય છે. બરાબર. જ્યારે પણ કટોકટીનો સમય હોય ત્યારે વેપારી બેંક છે એ શું કરે છે? આરબીઆઈ પાસેથી ધિરાણ લે છે અને પોતાની જામીનગીરીઓ છે એ તારણ ઉપર રાખે છે. ઓકે, પછી કીધું છે રોકડ અનામત પ્રમાણમાં ફેરફાર. આરબીઆઈની 1934ની ધારા મુજબ દરેક વેપારી બેન્કોએ પોતાની થાપણોના અમુક ટકા જેટલી રકમ છે એ આરબીઆઈ પાસે રોકડ અનામત તરીકે રાખવાની હોય છે. આપણે એક નિયમ છે કે 1934ના ધારા મુજબ કે દરેક વેપારી બેન્કે છે એણે પોતાની જેટલી પણ કુલ થાપણ હશે એ થાપણના અમુક ટકા જેટલી રકમ છે એ આરબીઆઈ પાસે રોકડ અનામત તરીકે રાખવાની હોય છે. દરેક વેપારી બેન્ક પોતાની છે એ રોકડ અનામત વેપારી બેન્ક આરબીઆઈ પાસે રાખે છે. શરૂઆતના વર્ષોમાં આ પ્રમાણ ચાલુ ખાતાની થાપણોના 5% અને લાંબા ગાળાની થાપણોના 2% જેટલું નક્કી કરવામાં આવ્યું હતું. શું? તો કે રોકડ અનામતનું પ્રમાણ. તો રોકડ અનામતનું પ્રમાણ ચાલુ ખાતાની થાપણો ઉપર 5% અને લાંબા ગાળાની થાપણો ઉપર 2% જેટલું નક્કી થયું. 1962 પછી કુલ થાપણના 3 થી 15%ની વચ્ચે CRR કેશ રિઝર્વ રેશિયો રાખવાનું નક્કી થયું, અને આરબીઆઈ જરૂરિયાત મુજબ છે એ CRR દર વર્ષે શું કરે છે? બદલે છે. CRRનો મુખ્ય હેતુ બેન્કિંગ વ્યવસ્થા પાસે પૂરતા પ્રમાણમાં રોકડા નાણાં રહે તે માટેનો છે, જેથી કોઈ સંજોગોમાં ઘણા બધા ગ્રાહકો પોતાની થાપણો પાછી ખેંચે તો તેમને આપવા માટે બેન્કો પાસે પૂરતા નાણાં હોય. હવે CRRનો મિનિંગ એવો છે કે જ્યારે પણ જો તમારી પાસે રોકડ અનામતનું પ્રમાણ હશે અને જ્યારે પણ કોઈ પણ સંજોગોમાં ગ્રાહકને પોતાની થાપણો જોશે તો અનામત રાખેલી થાપણો છે તો એ આપણે ગ્રાહકને આપી શકશું. એટલે કે વેપારી બેન્કો પાસે નાણાં છે એ પૂરતા પ્રમાણમાં રહે.
વળી આ સાધન ફુગાવાનું નિયંત્રણ કરવા માટે પણ વપરાય છે. CRR વધે તો બેન્કો પાસે શાખ સર્જન કરવા માટે ઓછું નાણું રહે છે અને પ્રજાને પણ ધિરાણ ઓછું આપે છે. આમ નાણાંનો પુરવઠો અને આથી ફુગાવો પણ નીચો રહે છે અને મંદીના સમયમાં CRR કેવો હોય છે? ઓછો કરાય છે. કેમ કે માર્કેટમાં નાણાંનો પુરવઠો ઓછો છે, માંગ વધુ છે, મંદી છે, તો CRR પણ શું થાય છે? ઓછો થાય છે. ઓકે, 5મો ટોપિક એના પછીના વિડીયોમાં જોઈએ.